ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને? વિનય વિદ્યા મંદિર સ્કૂલમાંથી હું પટેલ જાગૃતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ની અંદર હિન્દી વિષયમાં પ્રકરણ 2 ન્યાયમંત્રી. વિદ્યાર્થી મિત્રો, થોડો આગળ આપણે જોયું હતું કે શિશુપાલ શું કરે છે? પેલો જે સમ્રાટ રાજા છે એ આ શિશુપાલને બોલાવે છે અને એ શું કરે છે? શિશુપાલને એને કીધું હતું ને કે મને એક મોકો આપે તો હું બતાવી શકું. તો હવે તેને પોતાના દરબારમાં બોલાવે છે અને એને મોકો આપે છે. ચલો, હવે આપણે પાછળ આવ્યા હતા. लगभग 1 महीने के बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. सुबह होते ही वह बात चारों तरफ फैल गई. लोग बड़े हैरान थे. शिशुपाल की तो नींद ही उड़ गई. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. જો શું કહે છે? હવે 1 મહિના સુધી બરાબર બધું ચાલતું હતું, પરંતુ એક રાત્રે એક પહેરેદાર યાની કે એક ચોકીદારની રાત્રે શું થઈ ગઈ? હત્યા થઈ ગઈ. હવે એ રાત્રે જ્યારે હત્યા થઈ ગઈ ત્યારે સવારે થતાંય આ વાત આખા નગરજનમાં ફેલાઈ ગઈ કે કોઈ એમ કે પહેરેદારની હત્યા થઈ છે. એમ કે લોકો એમ કે હેરાન થઈ ગયા કે આવું કઈ રીતે બની શકે એમ કે. અને શિશુપાલની તો ઊંઘ જ હરામ થઈ ગઈ હતી અને એને તો ખાવા પીવાનું પણ છોડીને અપરાધી એમ કે કોણ છે એવી પતા લગાવવા માટે રાત દિવસ એક કરી દીધું. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. બહુ જ મહેનત કરી અને અપરાધી કોણ છે એની તો ખબર પડી, પરંતુ જ્યારે એને ખબર પડી કે અપરાધી કોણ છે ત્યારે એનો આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યું. ચકિત થઈ ગયું. સ્વયં સમ્રાટને ઉસ પહેરેદાર કી હત્યા કી થી. જે પોતાનો રાજા હતો એ રાજાએ જ એમ કે એક પહેરેદારની એમ કે જે એમ કે ચોકીદાર હતો એની હત્યા કરી હતી. સમ્રાટ કો અપરાધી ઘોષિત કરના બહુ જ કઠિન કામ था. હવે રાજા છે, હવે રાજાને કઈ રીતે કહેવું કેમ કે તમે જ એમ કે આ ખૂન કર્યું છે એમ કે. એટલે કે એમ કે એવું કામ કરવું, એને ઘોષિત કરવો, એને સાબિત કરવો એમ કે આ હત્યા કરનાર એ કોઈ બીજું નહીં પરંતુ કોણ છે? પોતાનો સમ્રાટ યાની કે રાજા જ છે. અને એવું સાબિત કરવું અને એ બતાવવું ઘણું કઠિન કામ હતું. શિશુપાલ કરે તો ભી ક્યાં કરે. હવે શિશુપાલને શું કરવું એમ કે એમાં એક ઓર વે ન્યાયમંત્રી થે ઓર દૂસરે ઓર સમ્રાટ કે સેવક. હવે એની હાલત સૂડી વચ્ચે સોપાળી જેવી થઈ ગઈ હતી. હવે એ શું કરે? એક બાજુ એ ન્યાયમંત્રી હતો એટલે એને ન્યાય પણ સાચો આલવો પડે, અને બીજી બાજુ એ રાજાનો એક સેવક હતો એટલે એની હાલત કફોડી બની ગઈ है. परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. પરંતુ એમ કે જો ન્યાય કરવા જાઉં તો અપરાધી એ રાજા હોય કે પછી કોઈ સામાન્ય માણસ હોય, એ બંનેમાં કોઈ તફાવત હોતો નથી. ગુનેગાર એ ગુનેગાર જ ગણાય, એ પછી રાજા હોય કે રંક હોય. બરાબર? એટલે એની અંદર કેમ કે કાંઈ પેલું કરી શકાય નહીં, એમાં કોઈ અંતર છે નહીં. અગલે દિન શિશુપાલ દરબાર મેં પહોંચે. બીજા દિવસે એમ કે શિશુપાલ શું કરે છે? દરબારમાં જાય છે. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. राजा गादी છે રાજાની સિંહાસન એના ઉપર બેઠા હતા. આતે उन्होंने शिशुपाल से पूछा अपराधी का पता चला. જ્યારે શિશુપાલ આવ્યો તરત જ એમ કે રાજાએ એને પૂછ્યું કે અપરાધી કોણ છે એનું એમ કે તને જાણ થઈ એમ કે ખબર પડી એમ કે. ન્યાય મંત્રીને સાહસપૂર્વક કહા જી હા ચલ ગયા. એને એમ કે ખૂબ જ સાહસથી કહી દીધું. આપણે નથી કહેતા કે એમ કે હૃદય પર પથ્થર રાખીને બોલવું તો પડશે જ. જે નથી કહેવાનું એ કહેવું જ પડે. ત્યારે આપણે કહીએ છીએ કે હૃદય પર પથ્થર રાખીને પણ કહેવું તો પડશે જ. એ જ રીતના આ શિશુપાલે હૃદય પર પથ્થર રાખી અને કહે છે કે હા એમ કે પતા તો લગ ગયા એમ કે. ન્યાય મંત્રીને સાહસપૂર્વક કહા.
फिर उसे उपस्थित करो। પછી રાજા કહે છે તો પછી એને એમ કે લાવો એમ કે દરબારમાં હાજર કરો એમ કે કોણ છે। तो જુઓ न्याय मंत्री कुछ रुके फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। હવે ન્યાયમંત્રી થોડીક વાર ઊભો રહે છે અને પછી એના ઉપરી અધિકારી જે છે એને સંકેત એટલે એમ કે ઈશારો કરીને કહે છે એમ કે ધનવીર જાઓ એને ગિરફ્તાર કરી લો, એમ કંઈ હું આજ્ઞા આપું છું। એક ન્યાયમંત્રી તરીકે એમ કે મારી ફરજ છે કે જે ગુનેગાર છે એને એમ કે મારે गिरफ्तार करावानी। संकेत सम्राट की ओर था અને ઈશારો કોના તરફ હતો? રાજાના તરફ હતો। दरबार में निस्तब्धता छा गई। आखा दरबार में एम के सन्नाटो छाई गयो। एम के सम्राट का चेहरा क्रोध से लाल हो गया અને રાજાનો ચહેરો એમ કે શું થઈ ગયું? ક્રોધિત થઈ ગયો રાજા। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? અને ઊભો થઈને કહે છે કે તારામાં આટલી હિંમત એમ કે તું મને એમ કે ગુનેગાર ગણાવે છે। न्यायमंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। હવે ન્યાયમંત્રીએ તો એવું કર્યું કે જાણે કે કશું બન્યું જ નથી। उन्होंने अपने शब्दों को फिर दोहराया और धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। અને ફરતી એના શબ્દો બોલે છે, શું કરો છો? ઊભા શું રહે છો? એને गिरफ्तार कर दो એમ કે। दूसरे ही क्षण सम्राट के हाथ में हथकड़ी पड़ गई। बीजी क्षण में एम के सम्राटना हाथ में शू थाय छे? पेली बेड़ीओ होय ने हथकड़ीओ ए आवी जाय छे। न्यायमंत्री ने कहा, अशोक तुम पर पहरेदारी का हत्या का आरोप लगाया जाता है। हवे न्यायमंत्री जे शिशुपाल छे ए राजा ने कहे छे कि अशोक एटले के राजा के तमने एम के आ पहरेदार जे चौकीदार छे एनी हत्या तमे ज करी छे एवो आरोप तमारी ऊपर छे। तुम इसका क्या उत्तर देते हो? हवे तमे कहो कि हवे एनुं शुं करवुं एम के। सम्राट होकर काट कर रह गए। ए पोते राजा हतो छतां पण ए भरूजे छे एम के। न्यायमंत्री ने फिर से पूछा, तो तुम अपराध स्वीकार करते हो? न्यायमंत्रीए फरीथी कीधुं कि तू जे गुनो कर्यो छे एने स्वीकारे छे? हाँ, मैंने उसे मारा अवश्य है कि हाँ हूँ स्वीकार करूँ छूँ, मैं जेने मार्यो छे एम के। पर उड़न था सम्राट का उत्तर था। उड़न था एटले एम के अंदरथी बोले छे, वह उड़न था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है। न्यायमंत्रीए निर्णय लीधो। एटले के छे कि एम के एमनेम ज कर्युं हतुं, ए बराबर हतो नहीं एम के। उड़न एटले के एम के जेमने मैं मार्यो छे एने मारवो पड़े एवो ज हतो एम के। ए एम के बहु खराब हतो। त्यारे न्यायमंत्री कोण छे? शिशुपाल। तो शिशुपाल कहे छे ए जे होय एम के, ए उड़न होय के सारो होय के खोटो होय एनाथी कोई मतलब नहीं, पण तमे एक कर्मचारीनी हत्या करी छे, तमे अपराधी छो एटले तमने मृत्युदंड लागशे। ए गमे तेवो हतो पण तमे अपराध कर्यो छे एटले तमने जे बीजाने सजा थाय ए तमने थशे ज एम के। न्यायमंत्रीना निर्णय दीधो कि आने मृत्युदंड आपो। सभा में सन्नाटा छा गया। आखी सभा में एम के सन्नाटो, एकदम बधा चुप थई गया। न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया कि न्यायमंत्रीनो निर्णय सांभळी राजाए पोतानुं मस्तक झुकावी लीधुं। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। एटले कहे छे कि ए पोते तो शिशुपालनी आ परीक्षा में एम के सफल थई जाय छे। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गद हो रहा था। कहे छे कि मारा दरबार में आवा व्यक्ति ने पावीने हूँ एम के धन्य छूँ एम के। केम के साचो छे एटला माटे। तभी न्यायमंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। त्यारे न्यायमंत्री का संकेत पाकर एक कर्मचारी होय छे, एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। हवे न्यायमंत्रीए शुं कर्युं? सोनानी मूर्ति कोनी? राजानी, सम्राट अशोकनी सोनानी मूर्ति लई अने हाजर थाय छे एम के। न्यायमंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्यायमंत्री हूँ और
यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है કે છે। ત્યારે એ બધા રાજ દરબારમાં બધાને કહે છે ન્યાયમંત્રી કે એ સાચું છે કે હું કોણ છું, ન્યાયમંત્રી છું, અને એ પણ સાચું છે કે જેને અપરાધ કર્યો છે અપરાધી બીજો કોઈ નહીં પણ આપણા રાજા પોતે છે એમ કે। અને और कोई नहीं, स्वयं सम्राट है। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है અને શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે રાજા એ પોતે ભગવાન છે એમ કે। એટલે इसलिए इसे ईश्वर की दंड दे सकता है અને એટલા માટે મારે ભગવાન જ એને એમ કે દંડ આપે, હું આપી શકું નહીં। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए। અને એટલા માટે કેમ કહું એમ કે આજ્ઞા આપું છું કે એને ચેતવણી એવી આપવાની કે બીજી વાર આ ભૂલ થાય નહીં અને એને છોડી દેવામાં આવે। और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए। અને રાજાના બદલે કોને ફાંસી પર ચડાવવાનો છે? રાજાની સોનાની મૂર્તિને, जिससे लोगों को शिक्षा मिले અને જેનાથી લોકોને એમ કે ખબર પડે કે રાજા હોય તો અપરાધી હોય તો રાજાને પણ અપરાધી ગણવામાં આવે અને જે બીજા સાધારણ વ્યક્તિ સાથે જે કામ થતું હોય એ જ કામ એક રાજા સાથે પણ થાય। न्यायमंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। જ્યારે એમ કે બધા પોતાના ઘરે જતા રહ્યા ત્યારે શિશુપાલે રાજમુદ્રા જે આપી હતી, કોને આપી હતી? અશોક રાજાએ, કેમ કે એની આંગળી પર રાજમુદ્રા જે પહેલાં આપી હતી ને એમ કે આથી તું ન્યાયમંત્રી છે એ પાછી આપે છે અને કહે છે કે લો એમ કે આનો એમ કે બોજો હું ઉઠાવી શકું એમ છું નહીં, મારે ન્યાયમંત્રી બનવું નથી। राजमुद्रा सम्राट अशोक के सामने रख दी। महाराज यह राजमुद्रा वापस ले लो, मुझसे यह बोझ नहीं उठा जाएगा। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आँखों खोल दी। सम्मानथी એટલે એની ઉપર સન્માનથી એમ કે એની આંખથી જોવે છે અને કહે છે, પોતાના ગળેથી બોલે છે, अपने मेरी કે તમે મારી આંખો ખોલી દીધી। આપકા સાહસ પ્રશંસનીય છે કે તમે જે સાહસ કર્યું એક રાજાને અપરાધી ગણાવવાનું એ એમ કે બિરદાવા લાયક છે। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। आओ बोझो एम के तमाराथी विशेष कोई उपाड़ी सके नहीं। न्यायमंत्री निरुत्तर हो गए અને ન્યાયમંત્રી નિરુત્તર થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ન્યાયમંત્રી એ પાઠ એ આપણે જોઈ લીધો છે। આપણે એકવાર પાછા વાંચી જઈશું અને એનો સ્વાધ્યાય આપણી સ્વાધ્યાયની નોટમાં લખી દઈશું, હિન્દીની નોટમાં, બરાબર। અને જ્યારે કહેવામાં આવે ત્યારે અહીંયા ચેક કરાવવા આપણને લઈને આવીશું। જય શ્રી કૃષ્ણ।